પાદરાના ધારાસભ્યના ભાઈ દ્વારા સોનીની દુકાન ચલાવતા વેપારીના ઘરેથી સમાધાન કરવા ઓફિસે લઈ જઈ દંડા વડે માર મારવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્ત વેપારી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવ્યા બાદ પાદરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ ભાઈલી ફોર્ચ્યુનર એરોનામાં રહેતા વિવેક સોની આજે સાંજે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા। તેમણે આક્ષેપ કર્યો હતો કે થોડા મહિના અગાઉ કારીગરને દાગીના બનાવવા માટે આપ્યા હતા। કારીગર દ્વારા દાગીના યોગ્ય રીતે બનાવવામાં નહીં આવતા વિવેક સોનીએ ઠપકો આપ્યા બાદ ત્યારબાદ કારીગરે અન્ય વાત કરી હતી અને મામલો પાદરાના ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ હરેન્દ્રસિંહ પાસે પહોંચ્યો હતો। હરેન્દ્રસિંહે મને ગાળો બોલ્યા બાદ ત્યારબાદ આજે સવારે 10 વાગે મને તેઓની ઓફિસ પર પૂરી રાખી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ પોલીસમાં ખોટી ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી। મારો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો। તેમના ઓફિસના સીસીટીવી ચેક કરશો તો મને માર માર્યાના પુરાવા મળશે। મારા પર મયુર હરેન્દ્ર, દીપેન ભટ્ટ અને યોગેશ મિસ્ત્રીએ હુમલો કર્યો હતો। વિવેક સોનીની પત્નીએ પણ ગંભીર આક્ષેપો કર્યા। ઘટના ઘટી શું પાદરા થયું હતું અને હું અત્યારે પ્રાથમિક સારવાર લેવા માટે આવ્યો છું। મારો ફોન તોડી નાખ્યો છે, મને ઢોર માર માર્યો છે ગોંધી રાખીને, એટલે હું અત્યારે એક વખત પ્રાથમિક સારવાર લઈને હું અત્યારે આગળ પોલીસ કાર્યવાહી કરીશ। કોના દ્વારા માર મારવામાં આવ્યો છે? હરેન્દ્રસિંહ ઝાલા, જે પાદરાના ધારાસભ્યના મોટા ભાઈ છે, એમને મને એમની ઓફિસમાં ગોંધી રાખીને ઢોર માર માર્યો છે। મને પટાવી પૂછતાની દીપેનભાઈ ભટ્ટ લઈ ગયા હતા અને ત્યારબાદ મને સમાધાન કરવાની વાતે થઈને અમારે જે ગઈકાલે એમની જોડે જે વાતચીત થઈ હતી મારા કારીગરના પ્રશ્નને લઈને એ વાટે થઈને એમને મને ગાળો દીધી। મેં એમને સામે ગાળો દીધી હતી, એ હું સ્વીકારું છું, પણ એમાં ઢોર માર મારવાની જરૂર ન હતી। મને એવી આશા રાખું છું તમારી પાસેથી કે મને ન્યાય મળે। પહેલાં કોઈ અદાવત કે કોઈ જાતની અદાવત નથી। આના મહિના પહેલાં પણ મને ઢોર માર માર્યો હતો, ત્યારે પણ ખાલી મેં ફક્ત એમની જોડે નથી મેટર, બીજા જોડે હતી, અને તે વખતે પણ એ મારી જોડે સામેથી ઉગ્ર રીતે વાત કરીને મને અપશબ્દો વાપર્યા હતા અને એ અપશબ્દોના સામે મેં અપશબ્દો વાપર્યા છે અને ત્યારે પણ ઢોર માર મારીને મેં બીને એમને કોઈ જાતની કાર્યવાહી નથી કરી, પણ આ વખતે હિંમત કરીને મેં કાર્યવાહી કરવામાં આવેલો છું અને મને ન્યાયની આશા છે। લાગે છે કે પાર્ટીમાં રજૂઆત કરશો? હું પાર્ટીમાં પણ રજૂઆત કરીશ, એ 100% ચોક્કસથી વાત છે। હું ડીએસપી સાહેબને પણ અરજી કરીશ, CR પાટીલ સાહેબને પણ અરજી કરીશ, પોતે જાતે જઈને હું અરજી કરીશ। મને કોઈ પ્રાથમિક સારવાર લઈ લેવા દો, મને સારું થઈ જાય, મારા પગમાં ફ્રેક્ચર છે કે નથી મારે ચેક કરાવવું પડશે, ત્યારબાદ હું કહી શકું છું કે હું ક્યારે જઈશ અરજી કરવા માટે, એવી વાત છે।